કરોડો લોકો કુંભના મેળામાં જવા માટે આતુર છે, પરંતુ ગુજરાતીઓ માટે કુંભ જવું મુશ્કેલ બન્યું છે, કારણ કે ટ્રેનમાં ટિકિટ મળતી નથી, જ્યારે ફ્લાઇટના ભાડા આસમાને છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઐતિહાસિક કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। કરોડો લોકો અત્યાર સુધીમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે, તો હજુ પણ કરોડો લોકો છે જે આસ્થાની ડૂબકી લગાવવા માટે આતુર છે। આ બધા જ વચ્ચે વાત કરીએ ગુજરાતીઓની, જેઓ પ્રયાગરાજ જવા માટે ઈચ્છી રહ્યા છે। હવે ગુજરાતીઓ માટે પ્રયાગરાજ પહોંચવું અઘરું બન્યું છે, કારણ કે ટ્રેનોમાં તો ક્યાંય પણ લોકોને ટિકિટ નથી મળી, તો ફ્લાઇટના ભાડા આસમાને પહોંચ્યા છે, જેના કારણે લોકો ટિકિટ ખરીદી શકે તેમ નથી। આપને જણાવી દઈએ કે અમદાવાદથી પ્રયાગરાજ ફ્લાઇટનું ભાડું 35,000ની પાર પહોંચી ગયું છે। લોકો વધુ જઈ શકે તે માટે અમદાવાદથી 2 નવી ફ્લાઇટો શરૂ કરાઈ છે। પ્રયાગરાજ જવા માટે ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ અને આ લાંબા વેઇટિંગ વચ્ચે રોજ અમદાવાદથી 35 બસ ઉપડે છે, તો બસમાં જવા આવવાનું ભાડું 10 થી લઈને 13,000 સુધી કરી દેવાયું છે। મોંઘા બસ ભાડા વચ્ચે ખાનગી વાહનોની કુંભ તરફ કૂચ જોવા મળી। કરોડો લોકો પ્રયાગરાજના સંગમ પર આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે, ત્યારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ કુંભના મેળામાં પહોંચ્યા અને આસ્થાની ડૂબકી લગાવી। આજે લેખિકા અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિએ મહાકુંભમાં સ્નાન બાદ કહ્યું, મેં 3 દિવસની બાધા રાખેલી છે। 144 વર્ષમાં એક વખત યોજાતા ઐતિહાસિક મહાકુંભમાં દેશ વિદેશની અનેક નામી હસ્તીઓ પહોંચી રહી છે, આસ્થાની ડૂબકી લગાવી રહી છે। ત્યારે પ્રસિદ્ધ લેખિકા અને રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિ પણ મહાકુંભમાં 3 દિવસ માટે આવ્યા છે। તેમણે કહ્યું કે મહાકુંભમાં આવીને હું ખૂબ જ ઉત્સાહિત છું, કારણ કે આ તીર્થરાજ છે, સંતોના આશીર્વાદ લેવા હું અહીં પહોંચી છું। તેમણે કહ્યું કે મેં 3 દિવસનું વ્રત લીધું છે અને 3 દિવસ હું કુંભમાં સ્નાન કરીશ। આ ઉપરાંત તેમણે મહાકુંભમાં વ્યવસ્થા માટે યોગી આદિત્યનાથના વખાણ પણ કર્યા અને તેમની લાંબી ઉંમરની કામના કરી। मैं 3 दिन का मन्नत मांगी हूँ। कल एक बार स्नान हुआ, आज एक बार और कल भी करती हूँ। मुझे बहुत आनंद है। हमारे नाना जी, नानी जी, दादाजी वो कोई नहीं आ सके, हम कर्नाटक से आए हैं। उस समय वो नहीं मुमकिन था उनके लिए, इसीलिए उनके नाम पे तर्पण देना है मुझे। इतना बढ़िया व्यवस्था है इधर, और सब पुलिस लोगों का योगी जी का नेतृत्व में इतना अच्छा किया है मुझे, और निःशुल्क लोगों के लिए मुझे बहुत आनंद है। भगवान उनको लंबी उम्र देना। લાંબી રાહ બાદ આખરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર એસ મુરલીકૃષ્ણન દ્વારા ચૂંટણીઓની જાહેરાત કરાતા જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। રાજ્યની 66 નગરપાલિકા, 1 જિલ્લા પંચાયત, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરાઈ છે। 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે। 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। 16 ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતગણતરી 18 ફેબ્રુઆરીએ હાથ ધરાશે। સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે। જોકે 4000 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી પાછળથી જાહેર થશે। એને લઈને હાલ કોઈ જાહેરાત નથી કરાઈ।
આ ઉપરાંત થરાદ, ધાનેરા, વિજાપુર અને ઈડરમાં સીમાંકન પ્રશ્ન પડતર હોવાનું કારણ મૂકતા નગરપાલિકાની ચૂંટણી નહીં યોજાય તેવી જાહેરાત કરાઈ છે. અમદાવાદ, સુરત, ભાવનગર મનપાની 3 ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી પણ યોજાશે. 1032 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા વિભાજન વચ્ચે ધારાસભ્યો મેદાને આવ્યા છે. માવજીભાઈએ પોતાનો રોષ ઠાલવ્યો તો પૂર્વ એમએલએ મફતલાલ પુરોહિત બોલ્યા, કોઈ પણ ભોગે બનાસકાંઠામાં જ રહીશું. ત્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું એમાં અમને કોઈ વાંધો નથી, અમે એ બાબતમાં સંમત છીએ. પણ દાદરા તાલુકાને જે બનાસકાંઠા જિલ્લાની જગ્યાએ વાવ કે થરાદમાં મૂકવામાં આવ્યું છે એના સામે એની પ્રજાનો રોષ છે. ગામડામાં કોઈ પણ પ્રજાના 95% વસ્તીનું મંતવ્ય એવું છે કે અમારે બનાસકાંઠા સાથે રહેવું છે. આજે 100 વર્ષથી 75 વર્ષથી જ્યારે પાલનપુર સાથે જોડાયેલું હોય અને સરકાર અચાનક અવળા માર્ગે જે અહીંથી જવા આવવા માટે વાહન વ્યવહાર પણ પૂરતો નથી. આજે ડીસા પાલનપુર વચ્ચે 50 બસો દિવસની આવે છે ધાનેરા વચ્ચે, અહીં 3 બસો પણ અત્યારે જવા આવવા માટેની નથી. એ પરિસ્થિતિ હોય તો સ્વયંભૂ પ્રજા અને પ્રજાને અત્યારે દિવસે દિવસે આની અવેરનેસ આવે છે કે ખરેખર આ કરવાથી પરિસ્થિતિ શું બનશે. એટલે આજે તો સમગ્ર ગામડાઓની અંદર એક ગામની અંદર ગામ આંદોલન ઉપડ્યું છે. થરાદ જિલ્લો બને એની સામે કોઈને વાંધો નથી, પરંતુ પાલનપુર જે જિલ્લા મથક છે અને જેની સાથે બધા જ તાણાવાણા ગોથાયેલા છે એવા આ ધાનેરા તાલુકાને જો થરાદમાં મૂકવામાં આવે તો મને લાગે છે કે ધાનેરાને બિલકુલ દરેક રીતે, આર્થિક રીતે, શૈક્ષણિક રીતે અને બધી સુવિધાઓથી વંચિત કરીને પાયમાલ કરવા માટેનું આ ઘોર ષડયંત્ર છે. રાજકોટના વિંછિયા પોલીસ સ્ટેશન બહાર જોરદાર પથ્થરમારો થયો હતો, જેમાં કેસ થયા બાદ ધારાસભ્ય કુંવરજી બાવળિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. પુરજીભાઈ, જય માતાજી. બસુભાઈ ભાલિયા બોલું. જય માતાજી. હવે આપણા સમાજના કંઈક 85 એફર છે સાહેબ, એનું હું હવે લાઈન ક્યાંથી બોલો? હું બસુભાઈ ભાલિયા બોલું, બગદાણા. હા, હું એની ઉપાધિમાં જ છું. તમે બગદાણા વાળા મારી ચિંતા કરવા માંડી છે. પણ એમ નથી, પણ કહેવા સાંભળો તો ખરા, તમારે સિંહોર ને બગદાણા ને પાલીતાણા વાળા તમારે ભલામણ ને તમારું ખેતર ભેળાઈ જાય ત્યારે કોઈ લૂંભોય બહાર નીકળતો નથી. પણ એ અમારે તમારી માથે જ હોય ને બધું. ના ના, મારી માથે હોય તો સિંહોર વાળાના આ ડોહા કોઈ કે 2 વિડીયો નાખ્યા મારી વિરુદ્ધમાં હતી, પાલીતાણા સિંહોર વાળાએ. તમારે ને જે ભાવનગર ની અંદર હળગી જાય ત્યારે કોઈ ડોહો બહાર નીકળતો નથી. કોકના બાપના હરાજ નાખવા નીકળ્યા તમારા ભાવનગર વાળા. વાત તમારી હા, હું બેઠો જ છું. સાંભળો, હવે આપણે કોકના ઘરમાંથી કાગળ પાણા ફેંકવા જાય તો ડોહા મારે જ ખરા જ ને. સામેથી હું કામ ખાવાનું હોય, કોકને ઉશ્કેરે એટલે હાલી નીકળીએ. હા, એ તો મેં ભાળ્યું છે, વિડીયો જોયા ને એટલે આપણને સામેથી ઉશ્કેરે ને પછી આપણે પાણા ઘા કરવા જાય તો એની જવાબદારી તો ખરી ને. થોડા અઢીઓ હતા, અઢીઓ 85 રાખ્યા. હા, પણ તો અત્યારે શું છે, અત્યારે તો આપણો સમાજ છે, કોને ફોન કરે? હા, વાત સાચી છે, પણ તમે ઉપાધિ લઈને વિડીયો નાખે છે ને કયો કે કોઈ અમારો ધારાસભ્ય બંગડીયું, અમને બંગડીયું પહેરી લીધી છે એટલે અમારે ક્યાં શું કરવાનું રે. એ વાત મેં વિડીયો બધા જોયા, પણ મેં કીધું જો હું તમારી ભેગો ખબર 25 વર્ષ રહ્યો. હા, વાત સાચી છે, પણ ભાવનગર વાળાએ કોઈ એને કીધું કે તમારો ડોહો ને બેઠો છે ને એટલે આ બીજું જોઈ રહે, નહીં તો ત્યાં કોઈ હું ડુંબોય પૂછવા વાળો નથી ગાંધીનગરમાં. અને તમારી હારે હું જેટલી મીટિંગ કરીને આપણે કોંગ્રેસમાં એટલી ઘડી હું તમારી હારે રહ્યો. સારું, હજુ અઢીઓ હતા એમાંથી 85 બાકીના બધા જ કાઢી દીધા છે. હજુ પણ લોકોને ઠંડીમાંથી છુટકારો નહીં મળે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 48 કલાક બાદ ફરી ઠંડી વધશે. રાજ્યમાં હાલ ઠંડી ઓછી થઈ ગઈ છે, પરંતુ ઠંડીમાંથી છુટકારો નથી મળ્યો. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 24 થી 48 કલાક બાદ ઠંડી વધશે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થવાની शक्यता है. बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा, और अगर हम बात करें न्यूनतम तापमान की, पिछले 24 घंटों में कैसा रहा, उसमें सबसे न्यूनतम तापमान नलिया में 11 डिग्री सेल्सियस दर्ज किया गया है, अहमदाबाद में 16.2 डिग्री सेल्सियस तथा गांधीनगर में 13.8 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है. मोस्ट ऑफ द जगहों पर जो है तापमान न्यूनतम से अधिक चल रहा है, जो कि ऑन एन एवरेज बात करें 2 से 4 डिग्री सभी जगहों पर मोस्ट ऑफ द प्लेसेस गुजरात में जो है तापमान नॉर्मल सामान्य तापमान से अधिक है. अगले 24 घंटों से तक ये तापमान बना रहेगा. उसके बाद
मोस्ट ऑफ द प्लेसेस में जो है तापमान जो है 2 से 3 डिग्री की गिरावट देखने को मिलेगी। ગુજરાતમાં ભલે ઠંડીમાં ઘટાડો થયો હોય પણ દિલ્હી, રાજસ્થાન સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. જમ્મુ કાશ્મીર, લદાખ અને હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હિમવર્ષા ચાલુ છે. હવામાન વિભાગે જણાવ્યું કે બર્ફીલા પવનોને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં પણ તાપમાનમાં ઘટાડો થયો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના 14 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. મધ્યપ્રદેશમાં સૌથી ઓછું તાપમાન મંડલામાં 5 ડિગ્રી નોંધાયું. તેમજ રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પારો 8 ડિગ્રી નોંધાયો હતો. આવતીકાલે પણ બંને રાજ્યોમાં વરસાદની સંભાવના છે. બીજી તરફ આજથી એક સપ્તાહ સુધી દિલ્હીમાં ધુમ્મસની સાથે સાથે વાવાઝોડું અને વરસાદની પણ શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં 7 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. હિમાચલ પ્રદેશના હંસામાં 15 સેન્ટીમીટર અને મુરાદમાં 10 સેન્ટીમીટર હિમવર્ષા થઈ છે. તાબોમાં તાપમાન -4.3 ડિગ્રી પહોંચી ગયું હતું. હવામાન વિભાગે કહ્યું છે કે મંગળવારે ચંબા, કિન્નોર, કુલ્લુ, લાહોલ, સ્પીતિમાં હિમવર્ષા થશે, જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થશે.